ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 5. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 9/3/90 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1માં પદ નંબર 1. પ્રથમ સમારું એ સદગુરુ મારા નાગર નરસિંહ રાયજી પ્રેમ ભજન કરી વશ કરી લીધા પ્રેમ ભજન કરી વશ કરી લીધા જુગતે શ્રી જદુરાય ગુરુવર સાહ્ય અવસર જાયજી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, રાજકોટમાં આજી નદીએથી નાહીને આવતા હાથમાં પાણી ભરેલ ઘડો લઈને ઊભો રહ્યો અને આખું પદ ઊભા જ બોલી ગયો. આગળ રાધેશ્યામજી કહે છે, શ્રી રામ અને શ્રી કૃષ્ણના સ્વરૂપ એવા મનોહર છે કે સૌ કોઈ મોહ પામે. શ્રી રામ જ્યારે વનમાં ગયા ત્યારે ઋષિ મુનિઓનો ભાવ જાણીને ત્યાર પછી શ્રી કૃષ્ણનો અવતાર ધારણ કર્યો. ગોપીઓનો અવતાર ઋષિ મુનિઓએ લીધો. ઋષિ મુનિઓ જ ગોપી રૂપે થયા. આગળ કહે છે, આપણે બીમારી કે માંદગીમાં પણ ભગવાને ભજન અટકાવ્યું નથી. ગમે તેવી માંદગીમાં પણ ભજન થઈ શક્યું છે. હજી સુધી ભજન વગરનો ખાલી દિવસ કોઈ ગયો નથી. અને વળી આગળ કહે છે, આપણને રહેવા માટે ભૂતિયા મકાન જ મળતા છતાં કોઈ દી વાંધો આવ્યો નથી. રાધેશ્યામની હાકલ મારું કે ભૂત ભાગી જતા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 64. તુમ ક્યા જાનો મૈયા શ્યામ કી સૂરત कैसी है सांवरी छटा धरे कन्हैया ओजस आनंदकारी है. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સ્વરૂપની છબી સામે ધ્યાનથી જોતા આ પદ થયું છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 276. ગુંજત ગુંજત મધુરા મોર મધુબન ખેલત કૃષ્ણ કિશોર ગુંજત ગુંજત મધુરા મોર ઝરમર ઝરમર મેહુલો બરસે છાઈ ઘટા ઘન ઘોર ઝબક ઝબક बिजलियां चमके रूप अनूप किशोर
ગુંજત ગુંજત મધુરા મોર મધુબન ખેલત કૃષ્ણ કિશોર ગુંજત ગુંજત મધુરા મોર। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, આ પદ અતિશય ઊંચા ભાવનું છે, સંયોગમાં વિયોગની સ્થિતિનું છે। ભગવાન પાસે જ હોય છતાં વિયોગ હોય તેવી દશાનું ભૂલી વાંક એ ક્ષણ સૌ પ્રેમી રમે રંગ રસ છોડ મીઠો પણ એ ટાણે આડો કાટત કાળજ કોર। એટલે શું એ તો અનુભવી જ જાણે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 50। ગોવિંદના ગુણ જાણો સાધુ ગોવિંદના ગુણ જાણો નિર્ગુણ મત મત તાણો સાધુ ગોવિંદના ગુણ જાણો। વેદ પણ જેનો પાર ન પાવે આદિ પુરુષ ન કળાણો જે વેટાણે ધારે તેવા કેમ નક્કી કરી જાણો સાધુ ગોવિંદના ગુણ જાણો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, જોગી સંન્યાસી બધા 3 ગુણની જાળમાં જ છે। પ્રેમ ભક્તિ થાય તો જ તે 3 ગુણની જાળ તોડી શકે। 3 ઋણથી મુક્ત કેમ થવાય એ સમજાવતા રાધેશ્યામજી કહે છે, દેવ ઋણ, પિતૃ ઋણ અને મનુષ્ય ઋણ। દેવ ઋણથી યજ્ઞ, સંધ્યા, પૂજા વગેરેથી છૂટાય। પિતૃ ઋણથી ગાયને ખળ, ગરીબોને દાન દેવાથી છૂટાય। મનુષ્ય ઋણથી અતિથિ સત્કારથી ચૂકતે થાય। અને આત્મા બ્રહ્મ કથે ઉપનિષદ ગોવિંદ ગાય પુરાણો એક જ આદિ પુરુષ અખંડા ભેદ મને સિદ્ધ આણો સાધુ ગોવિંદના ગુણ જાણો। ગોવિંદનો અર્થ સમજાવતા રાધેશ્યામજી બોલ્યા, ગો બરાબર વેદ વાક્ય અને વિંદ એટલે ઓળખાય તે। ગોવિંદ એટલે વેદ વાક્યથી જે ઓળખી શકાય તે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 51।
વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે સર્વાધાર વેદ સાર સત્ય નામી છે વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે અજર અમર અખંડ અવિનાશી એક છે નિરંજન નિરાકાર વેદ કહે છે ભક્ત કાજ કૃપાનિધિ લીલા તન ધરે વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે શંકર ભગવાનનું ધ્યાન કરવાથી શુદ્ધિ થાય અને આગળ કહે છે સલ્યા એટલે કાંઈ શિલા ન થયા હોય એટલે પથ્થર ન થયા હોય પણ તેની બુદ્ધિ જળ થઈ ગઈ હોય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142 શ્યામ સુંદર ઘન શ્યામ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ હેમ મુગટ મન ભાવતારે લોલ રસિયા છે કેશ કલાપ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા 1941ની સાલમાં માંગનાથ અગાસીમાં નાહતા નાહતા આ પદ થયું। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 55 અદ્ભુત આનંદકારી મોહન છબી અદ્ભુત આનંદકારી પ્રેમ જ્યોત ઉજિયારી મોહન છબી અદ્ભુત આનંદકારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા આ પદ ગોંડલમાં થયું છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 46 નામાધાર નામાધાર સમજુ સમજો નામાધાર સૌ સાધનનો નામ જસાર સમજુ સમજો નામાધાર। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા નામાધાર એટલે ફક્ત નામ લેવું એટલું જ પૂરતું નથી પણ પોતે અંતરથી ધ્યાન કરવું જોઈએ। કામ ક્રોધ રાગ દ્વેષ વગેરે મૂકવા જોઈએ। મા બાપની સેવા કરવી જોઈએ।
વૃદ્ધોની તન મન કે ધનથી સેવા કરવી જોઈએ. એકલા સગુણ કે નિર્ગુણને ભજવાથી કાંઈ ન વળે. સર્વભૂત પ્રાણી તરફ દયા રાખવી જોઈએ. આસન ઉપર મુસલમાન, સિંધી, ખવાસ બધા જમી ગયા છે. ભેદ ન રખાય. ગરીબની દુઆથી ફાયદો થાય. અને આગળ કહે છે, સાચા વેદાંતી હોય તે શ્રી કૃષ્ણ ભગવાનના પદો કીર્તન ગાઈ જન્માષ્ટમી કરે. આપણે તો સંસારમાં કોઈ દી કોઈની મમતા કરી નથી. મતલબ સત્કાર સૌનો કરાતો, તેથી આ સ્થિતિ થઈ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વિલ ન કરાય, એટલે વસિયતનામું ન કરાય. સંસારમાં હતો ત્યારે માંગણ જે આવે તેને કાંઈ ને કાંઈ અપાતું. આગળ એક પ્રસંગની વાત કરતા રાધેશ્યામજી કહે છે, એક દિવસ એક માગણ આવ્યા. તેને શરદી બહુ થઈ હતી. તેને તીખો ચા કરીને પાયો, વાંસો ચોળી દીધો. તેને સારું થઈ ગયું. બીજા પ્રસંગની વાત કરતા કહે છે, આપણે સંસારમાં હતા ત્યારે કાયમ માટે દસ્યુ એટલે 10 પૈસા જે કોઈ માગણ બાવા આવે તેને અપાતું. એક દિવસ એક માગણ આવ્યા. તેને દસ્યુ આપવાનું નથી તેમ કહ્યું. બીજે દિવસે તે માગણ આવે તો રૂપિયો આપવાનું નક્કી કર્યું. પણ તે ન આવતા ભગવાન આપણી માથે કોપ્યા. ખાવાનું બંધ થઈ ગયું. પછી 51 રૂપિયાની કેરીઓ લઈ બીજા બધાને વહેંચી દીધી. ત્યાર પછી સમાધાન થયું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 144. પ્યારા પ્રભુ લડી લડી વિનવું રે, રસિયા મધુર મળવા આશ હોલાલ. દર્શન દેજો ગીરધર સામળા રે. પ્યારા પ્રભુ લડી લડી વિનવું રે, ભવસાગરની વસમી વાટ લડી રે. ઝેરી વિષય કેરી ઝાડ હોલાલ. દર્શન દેજો ગીરધર સામળા રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, 1941ની સાલમાં તેલના જ દીવા થતા આંખ બહુ સારી હતી. સાંજે સંધ્યા કાળે ભજન કરવા જવું હતું ને ત્યાં જ આ પદ થયું. આગળ કહે છે, એક વાણિયો કૂળ કપટવાળો રોજ સત્સંગમાં જાય પણ સુધરે નહીં. અને વળી કહે છે, તમે બધા રોજ સત્સંગમાં આવો છો પણ કોઈ સુધરતા નથી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 212. કોઈ વેદના ભેદ બતાવે રે, કોઈ માયલો મરમ સમજાવે રે, કોઈ એસાનું રીજન આવે રે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, નુરીજન એટલે આત્માનો પ્રકાશ પામેલ હોય તે.
ભાષણ ભાખી કથા કરી પંડિત પુરાણી કંટાળે રે રજ્જુ સર્પ એમાં દિનભર કૂટે પણ ઉરે ન આનંદ આવે રે કોઈ એસા નુરીજન આવે રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સંસાર રૂપી દોરીને સર્પ માનો એમ વેદાંતીઓ કેવળ મોઢેથી બોલે પણ ભજન ન જાણે। પાંદડે બેઠા પાણી રે છાંટે મૂળ ન કોઈ સંભાળે રે લોક વેદની લાડે ફસેલા ત્રિગુણી પાર ન જાવે રે કોઈ એસા નુરીજન આવે રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, પાંદડે બેઠા પાણી છાંટે ઈ કર્મકાંડીઓને ધ્યાનમાં રાખીને લખ્યું છે। કથાકારો તો પબ્લિક શું કહે છે તે જ જુએ છે, ભગવાનને ભજતા નથી, લોકોને મોહમાં નાખે છે અને આગળ કહે છે નેતિ નેતિ એટલે આ નહીં એમ કહ્યા પછી પણ જે બાકી રહે તે ઈશ્વર। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 274। ક્યા સુનાતે હો મુझे नहीं नियम यम की साध है रे चित्त मेरा रममाण है एक श्याम रास विलास मेरे तेरा पण तुम छोड़ दे जो श्याम से मिलना चाहे दिलदार की दिलदारी में कुर्बान सब करना पड़े शांत साधन क्या बताते प्रेम उत्कट नाद है रे तुम चलाओ बात अपनी हमको प्रेम की साध है रे। આ પદ ગાતા હતા ને રાધેશ્યામજી બોલ્યા કે મહેન્દ્રભાઈ વિગેરે નાગરો ટીકા કરતા હતા તેથી લખ્યું છે। પહેલા તો આ લોકો રાતના 2 વાગ્યા સુધી બેસતા પછી આવતા બંધ થઈ ગયા। મહેન્દ્રભાઈ વગેરે કહેતા કે તમે શાંત રહો પણ શાંતમાં કાંઈ ભગવાન મળે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 75। શ્યામ સુંદર
શ્યામ સુંદર એક દિલ કા સાદ હૈ રે और कछु जानूं नहीं मैं दिल दूजो नहीं नाद है रे श्याम सुंदर श्याम सुंदर एक दिल का साद है रे क्या सुनाते हो मुझे नहीं नियम यम की साध है रे वो ही मूरत माधुरी में चित्त मेरो बेहाल है रे। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ક્યા સુનાતે હો મુજે, જે ભાવથી લખાયું છે તે જ ભાવથી મહેન્દ્રભાઈ વગેરે નાગરોને જવાબ રૂપે લખાયું છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 224। ઈશ્વર ભજનનો પ્રભાવ। બધું બુદ્ધિ તેજે ભરે વિશ્વ દેવા રહે કેમ બોઘા ભજે નાથ એવા બધાને પ્રકાશે સ્વયં જ્યોત પાસે અજાણ્યા જતાયે પ્રભા ઉરવાશે। કડી પાંચમી। ધણી ધારી મોટા બહુ દંભ ડોળે કરે કર્મ નીચા ડરે દુષ્ટ ડોળે દબાતા બધાથી હરિ નામ બોળે હનુમાન જેવા બળીને ન જોવે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ભક્તિ નમાલા માટે નથી, દુનિયાના માણસથી ડરે, ભગવાનનો સેવક કોઈને ન ગણે, સાચું બળ મળે નહીં તો માણસોને કેમ રીઝવે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 211। ભાવથી રામ રીઝો પ્રભુ રીઝો એ તમે વજર વેણલા તજો રે ભાવથી રામ રીઝો પ્રભુ રીઝો। જે કોઈ કડવા વેણલા કેસે રે એ તેને જમણા જપાટા દેશે રે ભાવથી રામ રીઝો પ્રભુ રીઝો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સ્ત્રી છે એ તો લક્ષ્મી છે, તેને માનથી બોલાવો, દયા રાખો। સાસુએ કડવા વેણ ન બોલવા। મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે જ્યાં સ્ત્રી રુદન કરે છે ત્યાં શેતાન રમે છે, જ્યાં સ્ત્રી આનંદ સંતોષથી રહે છે ત્યાં ઈશ્વર દેવતા રમે છે, પ્રસન્ન થાય છે। અને વળી કહે છે, દાયજાનો રિવાજ હિંસક છે,
ક્રૂર છે. જૂનાગઢ દાણાપીઠમાં 2 બાયડીઓ બળી મરી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 230. સંત પોકારી કહે સજ્જન સૌ સાંભળો, જૂઠા જગની જૂઠી અવળી રીત જો, સાચાને ખોટું કહીને હસી રહે, દેખત અંધી દુનિયા અજાણજો. સંત પોકારી કહે સજ્જન સૌ સાંભળો, જૂઠા જગની જૂઠી અવળી રીત જો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સંતને કોઈ ઓળખતા નથી. પછીથી વાણી ગાય અને કેટલાય તર્ક ભાષણ કરે. સંતને જીવતા કોઈ જાણતા નથી. ધૈન ભાગ્ય હોય તે જ સંતને ઓળખી શકે. કેન ઉપનિષદમાં કથા છે, ભગવાન રૂનું પૂમડું મૂકીને અગ્નિને કહે છે, આને બાળી મૂક. અગ્નિ બાળી નથી શકતો. પછી વાયુ પણ તે જ રીતે રૂના પૂમડાને ઉડાડી નથી શકતો અને મેઘ પૂમડાને ભીંજવી નથી શકતો. સાર એ છે કે શક્તિ બધી ભગવાન આપે છે. આગળ રાધેશ્યામજી કહે, સાંભળ, એક વાર્તા છે. એક વાર સુદામા દ્વારકા શ્રી કૃષ્ણને ઘેર ગયા. સુદામા કહે, ભગવાન તમારી માયા કેવી? પછી ભગવાનના કહેવાથી બંને નદીએ નાહવા ગયા. નદીમાં નાહવા પડ્યા ત્યારે સુદામાએ ડૂબકી મારતા જ એક મોટું શહેર નદી કાંઠે જોયું. પછી નગર શેઠની દીકરીને સુદામા પરણ્યા. બધું મન સંકલ્પથી. પડોશીની બૈરી મરી ગઈ. નગરમાં રિવાજ એવો કે બૈરીની સાથે ધણીને પણ બાળી મૂકે. પછી સુદામાની સ્ત્રી પણ મરી ગઈ, એટલે નગર શેઠની દીકરી. એટલે બધા સુદામાને બાળવા તૈયાર થયા. સુદામા કહે, ઊભા રહો, હું પહેલા નાહી લઉં. જેવા નદીમાં ડૂબકી દઈને નીકળ્યા ત્યાં સામે કાંઠે શ્રી કૃષ્ણ ભગવાન ઊભા ઊભા હસતા હતા. આમ શ્રી કૃષ્ણ ભગવાને સુદામાને માયા બતાવી. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.